જેનામાં ઐશ્વર્ય છે, વીર્ય છે, યશ અને શ્રી છે, જ્ઞાન અને વૈરાગ્ય છે. આ 6 ગુણો જેનામાં હોય એને આપણે ભગવાન કહીએ. તો કૃષ્ણ સ્વયં સાક્ષાત ભગવાન છે અને એ જ પરમાત્મા શ્રી કૃષ્ણના આપણે અંશ છે. એ અંશી છે તો આપણે એના અંશ છે. માતા પિતા જેમ સહજ ભાવથી સંતાનનું રક્ષણ કરે, એક માલિક દાસની, પોતાના સેવકની કાળજી લે, તેમ આપણા પરમાત્મા કૃષ્ણ આપણા સ્વામી છે અને આપણે એના દાસ છે, આપણે એના સેવક છે. તો દાસ તરીકે આપણે એકમાત્ર તેનો જ આશ્રય લઈએ. એને બાજુ પર મૂકીને, એને પડતા મૂકીને બીજાનો આશરો લેવા માટે પછી કેમ જઈ શકીએ? કૃષ્ણ જ આપણા પિતા છે, કૃષ્ણ જ આપણા સ્વામી છે. એમનો આશ્રય છોડીને આપણે બીજે ક્યાં જઈએ? આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે અને વૈષ્ણવી જીવનની પહેલી શરત શું? તો વૈષ્ણવી જીવનની પ્રાથમિક અને સૌથી પ્રધાન શરત છે અનન્ય આશ્રય. અને એ અનન્ય આશ્રય એટલે કૃષ્ણ આશ્રય. લગ્ન જીવનની સફળતા શામાં રહેલી છે? તો પતિ પત્ની એકબીજાને અનન્ય બનીને રહે. પતિ અને પત્ની એ ક્યારેય પણ પછી અન્યનો આશ્રય કરે નહીં. એ સફળ લગ્ન જીવનની પહેલી શરત છે. લૌકિકમાં પતિ પત્ની, સ્ત્રી અને પુરુષ એકબીજાના બનીને રહેવાની સપ્તપદીના ફેરા ફરતી વખતે પ્રતિજ્ઞા લે છે. તો આપણે પણ એ જ પ્રકારનો સંબંધ, એ જ પ્રકારનો સંસ્કાર શ્રી મહાપ્રભુજીની કહાનીથી આપણે પ્રાપ્ત કર્યો છે. આપણે પણ બ્રહ્મ સંબંધ દ્વારા સપ્તપદીની પ્રતિજ્ઞાની માફક આપણા પરમ પ્રિય શ્રી કૃષ્ણ સાથે આપણે સંબંધ બાંધ્યો છે. શ્રી કૃષ્ણને આપણે સ્વામી તરીકે સ્વીકાર્યા છે અને એટલે જ આપણે વારંવાર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. અન્યનો આશ્રય કરવાથી આપણને કોઈ લાભ નથી. એકમાત્ર આશરો શ્રી ઠાકોરજીનો, શ્રી કૃષ્ણનો. આપણે એકમાત્ર આશ્રય હોય તો તે કૃષ્ણનો જ આશ્રય કરીએ. પણ આ કળિયુગ છે, આ કાળ બહુ દૂષિત છે અને એ દૂષિત કાળમાં આપણા મન, વિચાર, વાણી, વર્તન પર એનો એક યા બીજી રીતે પ્રભાવ પડતો જ હોય છે. ક્યારેક આપણા વાણી વર્તન પર એક કબજો જમાવીને બેસી જાય છે અને એટલે ક્યારેક જે પાયાની વાત છે એનું જ આપણને વિસ્મરણ થઈ જાય છે. આપણને એ પરમાત્માનું આજે વિસ્મરણ થયું છે. આપણા જીવનમાં અધર્મ આવી ગયો છે. આપણી પાયાની વાત આપણે ભૂલી ગયા અને પાયાની વાત ભૂલી ગયા એટલે શ્રી પરમાત્માની સાથેનો જે સંબંધ આપણે પુનઃ બાંધ્યો છે બ્રહ્મ સંબંધ દ્વારા, એનું આપણે વિસ્મરણ થયું. સદધર્મ વૃત્તિ આપણા જીવનમાંથી ચાલી ગઈ. ધર્મ પણ આપણો સ્વાર્થ સાધવા માટેનું સાધન બન્યું છે. માણસ મંદિરે જાય છે, બહુ સારી વાત છે, પ્રભુના સાનિધ્યમાં એ પહોંચે છે, પણ દુઃખની વાત ત્યારે આપણે અનુભવીએ કે ઠાકોરજીના દર્શનમાં એ તન્મય થાય ત્યાર પહેલા અથવા તો ઠાકોરજીના દર્શનમાં તન્મય થવાને બદલે ક્યારેક પરિચિતો સાથે વાતો કરવામાં, લૌકિક પ્રશંસા, નિંદા કરવામાં આપણે જ્યારે લાગી જઈએ છીએ ત્યારે ઠાકોરજીને કેટલો બધો પરિશ્રમ થતો હશે એનો આપણે ક્યારેક વિચાર નથી કરતા. કહેવાનું તાત્પર્ય છે કે આપણને કાળ દોષ લાગ્યો છે અને કાળ દોષ આવે ત્યાં સંગ દોષ પણ આવે.
સંગદોષ આવે ત્યારે આપણા જે કંઈ ધર્મો હોય એ પણ નષ્ટ પામે. મહાભારતનું જાણીતું દ્રષ્ટાંત દુર્યોધન કે જે દુષ્ટ ધર્મનું પ્રતીક બનીને આપણી સામે ઊભો રહે છે. જે ધર્મ શું છે એ જાણે છે પણ એ પ્રમાણે આચરણ કરી શકતો નથી. શ્રી મહાપ્રભુજીએ તેથી જ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર બહુ સચોટ રીતે એનું વિવરણ કરીને આપણને સમજાવ્યું છે કે જ્ઞાન, કર્મ અને ભક્તિના બધા માર્ગો નાશ પામ્યા છે. કળિયુગમાં ભક્તિ દૂષિત થઈ છે. કળિયુગમાં ડગલે ને પગલે પાખંડ પ્રવેશ્યો છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજી આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર આપણને સમજાવે છે કે શ્રી કૃષ્ણ જ મારા આશ્રય હજો. કાલની જેમ દેશ પણ દૂષિત છે, દ્રવ્ય પણ દૂષિત છે, તીર્થો પણ નષ્ટ પામ્યા છે. આ સંજોગોમાં એકમાત્ર ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે એ છે કૃષ્ણાશ્રય. એકમાત્ર ઉપાય છે શ્રી કૃષ્ણનો જ આશ્રય. અને આ કૃષ્ણ કેવા છે? કૃપાનું સ્વરૂપ છે. એમની કૃપા શક્તિ દિવ્ય છે, અલૌકિક છે. અજામિલનું દ્રષ્ટાંત આપણી સામે, નજર સામે જ તરવરે છે કે ધર્મનિષ્ઠ હોવા છતાં સંગદોષથી એ દુષ્ટ બન્યો. એનું અધપતન થયું, મૃત્યુ સમીપ આવી ગયું. ત્યારે એણે પોતાના દીકરા નારાયણને સંભાળ્યો. અને જેવો નારાયણ શબ્દ પ્રભુ સાંભળે છે એ સાંભળતા વેત એની પર કૃપા કરી એને અજામિલને મોક્ષ આપે છે. પ્રભુએ પોતાના કૃપા બળથી એનો ઉદ્ધાર કર્યો છે. કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ જ છે. અને એટલે જ ઉઠતા બેસતા એનું રટણ કરવાની આપણે ટેવ પાડીએ. એક ખેડૂત, અત્યંત નિરાધાર કહી શકાય એવો ખેડૂત, જેની પાસે એક નાનું સરખું અડધું વીઘાની જમીન હતી, પણ એની પાસે બળદ નહોતું કે બીજા કોઈ સાધનો નહોતા કે જેથી કરીને જમીનને ખેડી શકે. એટલે હાથથી એ જમીનને ખેડવાનો પ્રયત્ન કરતો હતો. જે કાર્ય કરતો હતો એ પૂરી નિષ્ઠાથી. ઉપર એક વાદળ પસાર થઈ રહ્યું છે અને આ વાદળ ખેડૂતને જુએ છે. પણ વાદળે તો નિશ્ચય કર્યો હતો કે આજે અહીંયા તો આપણે વરસાવવાનો નથી, આપણું ગમન તો આગળ છે કે જ્યાં આગળ આપણે વર્ષા કરવાની છે. એ ખેડૂતને વાદળ પૂછે છે કે અમે તો આગળ જવાના છે, અમારે તો વર્ષા આગળ જ કરવાની છે, અને છતાં પણ તું તારા હાથથી આવી રીતના ખેતી કરવા માટેનો પ્રયત્ન કરે છે. ત્યારે ખેડૂત માત્ર એક જ જવાબ આપે છે, તમારું કાર્ય વરસવાનું છે અને મારું કાર્ય આ ખેતરને ખેડવાનું છે. તમે વરસો કે ન વરસો એથી મને કોઈ ફેર પડતો નથી. મારું જે કાર્ય છે એ ખેતરને ખેડવાનું. ભલે મારા હાથથી હું ખેડું અને છતાં પણ આ કાર્ય હું નિષ્ઠાથી કરતો રહીશ. આ છે આસ્થા. તો કૃપા કરવી એ તો ભગવાનનો સ્વભાવ છે. અને એટલા જ માટે આ ખેડૂતના જેવી નિષ્ઠા રાખીને ઉઠતા બેસતા એનું જ રટણ કરવાની આપણે ટેવ પાડીએ. કૃષ્ણ એ પૂર્ણાનંદ છે, એ આનંદના સાગર છે, એમાં કદી વધઘટ થતી જ નથી. આનંદના અખૂટ ભંડાર છે, અખૂટ ખજાના સમાન છે. અન્ય અવતારો, દેવદેવીઓ એની પાસે ક્યારેક દોડી જઈએ. એનું કારણ છે કે આપણને સાચી સમજણ હજુ પ્રાપ્ત થઈ નથી. બાકી એ અપૂર્ણ છે, અલ્પ સામર્થ્યવાન છે. એ આપી શકે તો માત્ર અલ્પ આનંદ જ આપી શકે. બહુ તો કદાચ એ લૌકિક સુખ આપી શકે, પણ અલૌકિક સુખનું દાન કરવાને માટે એ શક્ય જ નથી. એમને માટે શક્ય જ નથી. અલૌકિક સુખનું દાન તો કેવળ શ્રી કૃષ્ણ જ આપણને આપી શકે. એટલે ક્યારેક દુઃખ આવે ત્યારે અધીરા બનીને ચારે બાજુ ફાંફા મારીને આપણે અન્યાશ્રય કરવા બેસી જઈએ છીએ. આપણે ધૈર્ય ગુમાવી દઈએ છીએ અને વિવેક અને ધૈર્ય ગુમાવી દઈએ પછી કૃષ્ણનો આશ્રય આપણે કરી શકતા જ નથી.
કેમ કે શ્રી કૃષ્ણમાં આપણે વિશ્વાસ કરતા નથી અને એટલે આપણા વિવેક, ધૈર્ય અને ભક્તિ દ્વારા જ આપણો આશ્રય કૃષ્ણાશ્રય દ્રઢ બની શકે, તે સિવાય કૃષ્ણાશ્રય દ્રઢ બની શકે જ નહીં. અને એટલે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથ રચ્યો. એટલે શ્રી મહાપ્રભુજીએ એ આશ્રયને કેળવવા માટે જ વિવેક, પછી ધૈર્ય અને પછી આશ્રયની સમજૂતી આપણને આપી.